આજે આપણે બનાવીશું વાસણ સ્ટોરેજ કરવા માટેની બેગ। તો આપણી પાસે એક આ સિમેન્ટની થેલી છે, કાપડ છે ને એક સેન છે, તેમાંથી બનાવીશું। તો કાપડ છે તેમાંથી ગોળ રાઉન્ડ આપણે કટિંગ કરી લેશું। તો આપણે કાથરટનો ઉપયોગ કરીશું ને આ રીતે આપણે ગોળ રાઉન્ડ કટિંગ કરી લેશું। તો આ રીતે આપણે નિશાન કરી લીધું છે, તે જ રીતે આપણે ગોળ રાઉન્ડમાં આપણે કટિંગ કરી લેશું। ત્યાર પછી તે કેટલું ઈંચ છે તેનું માપ લઈને આપણે 2 ચોરસ પીસ કટિંગ કરી લેશું બાજુમાંથી। તો આપણે આ રીતે ગોળ કટિંગ કરી લીધું છે રાઉન્ડ। ત્યાર પછી એ અસ્તરનું આ રીતે કટિંગ કરી લેશું। ત્યારે ઘડી વારીને આ રીતે માપ લઈને આપણે સાઈડનું કટિંગ કરી લેશું। તો આ રીતે આપણે સાઈડનું પણ કટિંગ કરી લીધું છે। હવે આપણે તે જ રીતે આપણે બોરીમાંથી કટિંગ કરી લેશું। તો આપણે આ રીતે આપણે લંબાઈ જેટલી રાખવી હોય તેટલા જ ભાગ આપણે લંબાઈમાં રાખ્યા છે। ત્યાર પછી આ રીતે ગોળાઈનું ફરતો માપ લઈને ગોળાઈનું કટિંગ કરી લીધું છે। ત્યાર પછી આ રીતે આપણે 2 ચોરસ પીસ કાઢ્યા છે। તો હવે આગળ સીવી લેશું। તો આપણો અસ્તર છે તે જોઈન્ટ કરી લેશું। તો આ રીતે આપણે બાજુના સાઈડનો ભાગ છે તેને પણ જોઈન્ટ કરી લેશું। તો આપણે નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આ રીતે આપણે અસ્તરને જોઈન્ટ કરી લીધું છે, તે જ પ્રમાણે આપણે બાજુની સાઈડનો ભાગ છે તેને તૈયાર કરી લેશું। તો આપણે આ રીતે અસ્તરને ફિટિંગ કરી લીધું છે, તે જ રીતે આપણે બાજુની સાઈડમાં ફિટિંગ કરીશું। તેનો ભાગ આપણે અસ્તરની હારે જોઈન્ટ કરી લેશું। આપણું અસ્તરનું કાપડ છે તેને મેન કાપડ હારે જોઈન્ટ કરી લેશું। તો આપણે અસ્તર નાખીને તૈયાર કરી લીધું છે। હવે આગળ આપણે સેન મૂકીને સીવી લઈશું। આ રીતે આપણે 2 ગોળ રાઉન્ડ તૈયાર છે। તો આપણે આ રીતે સિલાઈ લઈ લઈશું ફરતી। તો આ રીતે આપણે સિલાઈ કરી લીધી છે। હવે આ 2 ભાગને જોઈન્ટ કરી લઈશું। તો આ રીતે હવે 2 ભાગને જોઈન્ટ કરી લઈએ। તો આપણે નીચેનો ભાગ જોઈન્ટ થઈ ગયો છે। હવે ઉપરના ભાગે આપણે જોઈન્ટ કરી લઈશું। તો આ રીતે હવે આપણે સેનને મૂકી લઈશું। તો આપણી સેન આ રીતે મુકાઈ ગઈ છે। હવે ધાર ઉપર સિલાઈ લઈ લેશું। તો આપણી સેન મુકાઈ ગઈ છે। હવે આ 2 ભાગ છે તેને જોઈન્ટ કરી લેશું। તો હવે આ રીતે આપણું સરસ મજાનું કમ્પ્લીટ તૈયાર છે। તો આ રીતે આપણે વાસણ સ્ટોરેજ બેગ બનાવી છે। તો આ રીતે આપણે તૈયાર છે। તો આ રીતે આપણે વાસણને સ્ટોરેજ કરી શકાય। તો આ રીતે આપણા બધા વાસણોનું સ્ટોરેજ થઈ જાય છે।